તેનું તો મૃત્યુ થયું, મહાભારતમાં કદાચ મૃત્યુ થયું. અને એ સમયે દ્રૌપદી છે સુધર્મા સભામાં આવે છે. ભગવાન કૃષ્ણ પાસે આવી કૃષ્ણ ભગવાનનો હાથ પકડી અને કીધું તમે મારી સાથે ચાલો. અને પહેલાના સમયમાં એવો નિયમ હતો કે પ્રસૂતિનો જે કક્ષ હોય ને એ કક્ષની અંદર કોઈ પુરુષે પ્રવેશ ન કરવો. આજે દ્રૌપદી ભગવાનને એ પ્રસૂતિના કક્ષમાં લઈ જાય છે અને સંતાન પરીક્ષિત રાજા મૃતદેહનો પડ્યો છે નાના બાળકનું. કહે છે કે આ સંતાનને તમે પ્રભુ જીવિત કરો, કારણ કે આ એક જ અંશ અમારા કુળનો રહ્યો છે. ભગવાને એ સંતાનને જોઈને 5 પ્રતિજ્ઞા કરી. ભગવાને પહેલી પ્રતિજ્ઞા કરી કે મેં હસતા હસતા પણ કોઈ દિવસ મિથ્યા વચનનો ઉપયોગ ન કર્યો હોય. મારા જીવનની અંદર હું ક્યારે યુદ્ધના મેદાનની અંદર પીઠ બતાવીને ભાગ્યો ન હોય, મિથ્યા વચનનું ક્યારે અનુગામન ન કર્યું હોય તો એના સત્યના પ્રભાવે એક સંતાન જીવિત થઈ જાય. પહેલી પ્રતિજ્ઞા. બીજી પ્રતિજ્ઞા કરી કે મેં જીવનની અંદર ક્યારે મારો ધર્મ છોડ્યો ન હોય, આખા યુદ્ધની અંદર મેં મારા ધર્મનું જ પાલન કર્યું હોય તો એ સત્યના પ્રભાવે આ સંતાન જીવિત થાય. ત્રીજી પ્રતિજ્ઞા કરી મેં હંમેશાના માટે ધર્મ કાર્ય કર્યું હોય, ક્યારે અસત્યનો સહારો ન લીધો હોય તો એ સત્યના પ્રભાવે આ સંતાન જીવિત થઈ જાય. ચોથી પ્રતિજ્ઞા ભગવાને કરી કે આખા યુદ્ધના મેદાનની અંદર અર્જુનનો સારથી બન્યો. અર્જુનનો સારથી બની કોઈ પણ પ્રકારના અહંકાર વિના અર્જુનનો વિરોધ લેશ માત્ર પણ મારા મનમાં ન આવ્યો હોય, અર્જુન પ્રત્યે મારા માટે એક સખાની ભાવના રહી હોય અને મારું દાસત્વ મેં સ્વીકાર્યું હોય તો એ સત્યના પ્રભાવે આ દીકરો જીવિત થઈ જાય. અને છેલ્લી પ્રતિજ્ઞા ભગવાને કરી કે મેં કંસ અને કેસી જેવા અસુરોને સંહાર્યા, અસુરોને મારી નાખ્યા. એ અસુરોને જેને મેં માર્યા એ કેવળ ધર્મને બચાવવા માટે, ન કે કોઈ શાસનની લાલસા માટે કે કોઈ રાજગાદીની ઈચ્છા માટે મેં આ અસુરોને માર્યા ન હોય. કોઈ પણ પ્રકારના ધર્મનું લેપ ન થાય એના માટે આ અસુરોને માર્યા હોય ને તો એ સત્યના પ્રભાવે આ સંતાન જીવિત થાય. અને જ્યાં ભગવાને પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞાની કરતાની સાથે પરીક્ષિત રાજાનો જન્મ થયો, પરીક્ષિત રાજા જીવિત થયા. અને આમ જ્યાં પરીક્ષિત જીવિત થયા એટલે પરીક્ષિત રાજા આંખ ખોલતાની સામે સીધા ભગવાનના દર્શન કર્યા. અને પરમાત્મા છે પરીક્ષિતની પરિક્રમા કરે છે. અહીંયા કથા એવી છે કે ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન ગયા એટલે ભગવાને પરીક્ષિત રાજા ઉત્તરાના ગર્ભની અંદર એ સુદર્શન ચક્ર સાથે જે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડેલું કમુદી નામની ગદા ભગવાને એવી રીતે ફેરવી, આમ ફેરવતા એનું રક્ષણ કર્યું. પરીક્ષિતે માના ગર્ભની અંદર ભગવાનના દર્શન કર્યા. પરિહિ એટલે પરિક્રમા, ભગવાન ફરે છે. ઈક્ષિત એટલે જોવું, આમ ફરતા ફોરતા ગોળ બાળકે આમ દ્રશ્ય જોયું અને આ દ્રશ્ય જોતાની સાથે ગોળ ગોળ દ્રશ્ય જોયું ને એટલે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. એટલે ભગવાન છે એનું રક્ષણ કરવા માટે રોકાયા. પુત્રાનો ગર્ભ બચી ગયો. સમય અવકાશે ભગવાને કીધું હવે મારે અહીંથી વિદાય લેવી જોઈએ, દ્વારકા જવું જોઈએ. દ્વારકા જવા માટે પરમાત્મા તૈયાર થયા અને એ સમયે માતા કુંતા આવ્યા. ભગવાનને વંદન કર્યા, ભગવાનને પ્રાર્થના કરી. નમસ્તસ્મૈ પુરુષમ ત્વા મદરીશ્વર પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વ્યવસ્થિતઃ. નમસ્કાર હે પરમાત્મા, હું તમને નમસ્કાર કરું છું. કોને? માનો ભત્રીજો થાય છે એને નહીં. હું એ પરમ પુરુષને વંદન કરી રહી છું કે જે આદિ નારાયણ છે. આજે કુંતાજી ભગવાનને ઓળખી ગયા છે. ભગવાનને કહે છે પરમાત્મા જેના માટે દેવતાઓ સતત ચિંતન કરે, યોગીઓ જેનું સતત ચિંતન કરે, એ પરમાત્માને હું વંદન કરું છું. હું મારા ભત્રીજાને વંદન નથી કરતી કે મારા ભાઈના સંતાનને વંદન નથી કરતી. હું તો આદિ નારાયણ પૃથ્વીનો ભાર હરણ કરવા માટે આવેલા પરમાત્માને વંદન કરું છું. અને ભગવાને ફરીવાર કીધું તમે તો ઇન્દ્રિયના સ્વામી છો, તમે જે કાર્ય કરવા માટે ધારો એ કરી શકો છો. એ પરમાત્મા તમે રોકાઈ જાઓ. બીજા શ્લોકની અંદર કુંતાજીએ માંગ્યું છે વિપદા સંતુ નાસસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ
યસ્યા અપુનર્ભવદર્શનમ વિમલં સંતુ નાસસ્વ. હે પરમાત્મા, તમે અમારા જીવનને વિપત્તિથી ભરી દો. શું કામ? કે જ્યારે જ્યારે પાંડવોને વિપત્તિ આવી, જ્યારે જ્યારે દુઃખ આવ્યું, ત્યારે ભગવાન તમે અમારી રક્ષા કરી. લાક્ષાગ્રહની અંદર જ્યારે અમે સૌ બળીને મરવાના હતા પરમાત્મા, ત્યારે તમે રસ્તો બનીને આવ્યા, અમારું રક્ષણ કર્યું. મારા સંતાનોને જ્યારે જ્યારે તમારી જરૂર પડી છે હે પરમાત્મા, ત્યારે ત્યારે તમે અમારા ઉપર આવ્યા. બ્રાહ્મણોનો શ્રાપમાંથી મુક્ત કરવા માટે પણ તમે અમારું રક્ષણ કર્યું. કહેવાનો મતલબ છે કે જ્યારે જ્યારે ભગવાન અમારા જીવનમાં દુઃખ આવ્યું ને, ત્યારે તમે અમારું રક્ષણ કર્યું છે. માટે જો આ દુઃખ તમારી પાસે લઈ આવતું હોય અને દુઃખ દ્વારા જો તમારા દર્શન થતા હોય ને, તો પરમાત્મા અમારે એ સુખ નથી જોઈતું. એ સુખ અમારે ન જોઈએ કે જે અમને દુઃખી કરે, જે તમારાથી દૂર કરી દે એવું સુખ અમારે નથી જોતું. એટલા માટે આપણે કહીએ છીએ ને કે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હે પ્રભુ, સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. હે પ્રભુ, સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય ત્યારે બે પૈસાની. જ્યારે આપણે સંપત્તિવાન થઈ જઈએ ને, પછી આપણે એટલો બધો અહંકાર આવી જાય કે નાના માણસને આપણે નાનો સમજીએ, આપણા બરાબર સમજે નહીં. મૂડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની. બની જાવ હું ત્યારે બહુ અભિમાની. બની જાઉં ત્યારે બહુ અભિમાની. કે જ્યારે